હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું પાત્રા બાઇટ્સ. ન પાનને ચોપડવાની ઝંઝટ કે ન વીંટા વાળવાની ઝંઝટ. તો ચાલો શરૂ કરીએ. આ માટે મેં અહીં લગભગ 7થી 8 એવા કૂણા પાન લઈ લીધા છે, જે મારા ગાર્ડનમાં જ થયા હતા. તો હવે એને મેં સારી રીતે ધોઈ લીધા છે અને એની પાછળની જે નસ છે તે આપણે કાઢી અને એને આવી રીતે તૈયાર કરી લઈશું. હવે આપણે આવી રીતે ગોળ પાનને વાળી અને આવી રીતે એને ઊભી ચિપ્સમાં કટ કરી લઈશું. ક્યાં તો તમે 2-3 પાનને ભેગા કરી અને આવી રીતે પણ કટ કરી શકો. આપણે બધા જ પાનને આવી રીતે કટ કરી અને રેડી કરી લીધા છે. આપણે હવે એના માટેનો મસાલો તૈયાર કરીશું. તો આ માટે આપણે એક બાઉલમાં લગભગ 1 ચમચો જેટલો બેસન એટલે કે ચણાનો લોટ લઈ લઈશું. 1 ચમચા જેટલો આપણે ચોખાનો લોટ લઈ લઈશું અને એટલો જ આપણે જુવારનો લોટ લઈ લઈશું. હવે મસાલામાં થોડી આપણે હિંગ ઉમેરીશું, થોડી એવી હળદર ઉમેરી લઈશું. આપણે એમાં 1થી 1.5 ચમચી જેટલો ધાણાજીરું પાવડર અને 1થી 1.5 ચમચી જેટલો લગભગ લાલ મરચું ઉમેરી લઈશું. આપણે એમાં વાટેલું લસણ ઉમેરી લઈશું. તમે એને ઝીણું ચોપ પણ કરી શકો. અને 1થી 1.5 ચમચી જેટલી આપણે એમાં લીલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરી લઈશું. આપણે જ્યારે બી આવી કોઈક બાફવાવાળી વસ્તુ બનાવતા હોય ત્યારે મસાલા ઓલવેઝ આપણે થોડા આગળ પડતા કરવા. હવે આપણે એમાં ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી લઈશું. આપણે એમાં 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી લઈશું અને થોડા એવા શેકેલા તલ ઉમેરી લઈશું. થોડો એવો આપણે 5 ચમચી જેટલો એમાં બેકિંગ સોડા ઉમેરી લઈશું, જેથી કરીને આપણા પાત્રા બાઇટ છે તે અંદરથી એકદમ સોફ્ટ થાય. હવે આપણે એમાં ગોળ ઉમેરી લઈશું. તમે ગોળની જગ્યાએ ખાંડ પર ઉમેરી શકો. મેં ગોળના પાવડરનો યુઝ કર્યો છે. અને હવે આપણે એને બેલેન્સ કરવા માટે લીંબુનો રસ ઉમેરીશું. તમે જો લીંબુ ના વાપરવાના હોય તો તમે દહીં પણ વાપરી શકો. તો તમારે દહીં અને ગોળને થોડા સમય પહેલાં મિક્સ કરી અને રવા દેવું અને એનો યુઝ કરવો. આપણે એમાં મોણ માટે થોડું તેલ ઉમેરી લઈશું. આપણે હવે બધું બરાબર મિક્સ કરી લઈશું, જેથી કરીને આપણા મસાલા અને બધા લોટ એકબીજા સાથે સરસ રીતે ભળી જાય. આપણે હવે એમાં થોડું પાણી ઉમેરતા જઈ અને એક બેટર તૈયાર કરીશું. આ બેટર આપણે બહુ ઘટ્ટું પણ નથી કરવાનું અને બહુ પતલું પણ નથી કરવાનું. હવે આપણે જે પાનને પહેલેથી કટ કરીને રાખ્યા હતા તેમાં આપણે ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. આ મિશ્રણ આપણે ઢોકળાની થાળી પાથરતા હોય એના કરતાં થોડું એવું ઘટ્ટું રાખવાનું છે. હવે આપણે એક પ્લેટ લઈ લઈશું અને તેને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. તમારે જેટલા જાડા પતલી બાઇટ્સ કરવી હોય એ પ્રમાણે તમે થાળીની સાઇઝ લેવી. હું મીડિયમ સાઇઝના કરવા માગું છું, તેથી કરીને મેં આ સાઇઝ લીધી છે. હવે એને આપણે આમાં એડ કરી અને સારી રીતે એને કોઈ ચમચાની મદદથી એને સ્પ્રેડ કરી લઈશું. મેં અહીં પહેલેથી જ એક મોટી કઢાઈમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને ઉપર એક સ્ટેન્ડ મૂક્યું છે. અંદર મેં થોડા લીંબુના ટુકડા એડ કર્યા છે, જેથી કરીને મારી કઢાઈ ખરાબ ન થાય. અને હવે આપણે એ પ્લેટને એમાં પર મૂકી અને સારી રીતે ઢાંકી દઈશું. અને બને તો ઉપર કંઈ વજન મૂકી દેવું, જેથી કરીને હવા બહાર ના નીકળે. તમે ઢોકળાના સ્ટેન્ડનો પણ ઉપયોગ કરી શકો. આપણે તેને હાઈ ફ્લેમ પર લગભગ 15થી 20 મિનિટ માટે ચડવા દઈશું અને 15-20 મિનિટ માટે આપણે એને ખોલીને જોઈશું. અને આપણે એને કોઈ નાઈફ કે પછી ટૂથપીકની મદદથી ચેક કરી લઈશું કે આપણા પાત્રા બાઇટ્સ ચડી ગયા છે કે નહીં. જો આપણું નાઈફ એકદમ ક્લીન આવશે તો આપણા પાત્રા બાઇટ્સ એકદમ બરાબર રીતે ચડી ગયા છે. આપણે હવે પ્લેટને બહાર કાઢી અને એને એકદમ ઠંડી થવા દઈશું. અને ઠંડી થઈ જાય એટલે આપણે એમાં નાઈફની મદદથી આવી રીતે ઊભા અને આડા કટ કરી અને આવી રીતે એના બાઇટ્સ તૈયાર કરી લઈશું. જો એકદમ ઇઝીલી એ નીકળી જાય છે. તો આવી રીતે આપણે બધા જ બાઇટ્સને રેડી કરી. આપણા બાઇટ્સ રેડી થઈ ગયા છે. મેં એને એક બાઉલમાં કાઢી લીધા છે.
તમે એને આ સ્ટેજ પર એમાં કાચું તેલ ઉમેરી અને એન્જોય કરી શકો. આપણે હવે એક નોનસ્ટિક ફ્રાય પેન લઈ લઈશું અને એમાં થોડું તેલ ઉમેરી અને એમાં થોડી રાઈ ઉમેરી દઈશું. રાઈ થોડી તતડે એટલે આપણે એમાં થોડા વ્હાઈટ તલ ઉમેરી લઈશું અને હવે જે આપણે પાતરાના બાઇટ્સ કટ કરીને રાખ્યા છે તેને આવી રીતે સરસ રીતે આ બધા ગોઠવી દઈશું અને એકદમ ધીમા તાપે આપણે એને થવા દઈશું. થોડી વાર પછી આપણે જોઈશું તો આપણા બાઇટ્સ નીચેથી થોડા ક્રિસ્પી થવા માંડશે. તો આપણે એને એક પછી એક એવી રીતે સારી રીતે ટર્ન કરી અને બીજી સાઈડ પણ ક્રિસ્પી થવા દઈશું. તમને જેટલા ક્રિસ્પી જોઈતા હોય તે પ્રમાણે તમારે ક્રિસ્પી કરી લેવા. આપણા પાતરા બાઇટ્સ એકદમ સરસ રીતે ક્રિસ્પી બંને સાઈડ થઈ ગયા છે. તો હવે હું એને કોઈક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશ અને ઉપરથી થોડા એવા લીલા ધાણા ઉમેરી એને ગાર્નિશ કરી લઈશ. તમે તેને જમવામાં ફરસાણ તરીકે કે પછી નાસ્તામાં કાં તો પછી લંચ બોક્સમાં પણ લઈ જઈ શકો. આ પાતરા બાઇટ્સ તમે 3 થી 4 દિવસ માટે બહાર ફ્રીઝ વગર પણ રાખી અને એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.